નમસ્તે, જય માતાજી. દાદી, તેઓ તમારા નામે રહેલી બધી વસ્તુઓ લેવા ગયા છે. રાત્રિના સન્નાટામાં આ ગણગણાટ કોઈ છરીની જેમ રૂમની વચ્ચે ઉતરી આવ્યો. નાનકડી રાત લાઇટની પીળી રોશનીમાં 9 વર્ષની પોતરી સિયાનો ચહેરો ડરથી સંકોચાયેલો હતો. જાણે તેને કોઈ ભૂત નહીં પણ પોતાના જ ઘરનું સત્ય જોઈ લીધું હોય. 70 વર્ષની સુધાના ગળામાં જાણે અચાનક સૂકાપણું ભરાઈ ગયું. એક પળ માટે શ્વાસ અટકી ગયો અને મગજમાં એક જ સવાલ ઘૂમી ગયો: કોણે, કોની સાથે અને શા માટે? સુધાએ પોતાનો અવાજ બળજબરીથી શાંત રાખ્યો, જેમ બાળક સામે તોફાન ન આવવા દેવાનું હોય. શું કહ્યું તે, સિયા? સિયાએ તરત દરવાજા તરફ જોયું, જાણે હમણાં જ તેના મમ્મી પાપા અંદર આવીને ઠપકો આપશે કે વડીલોની વાતો કેમ સાંભળે છે. પછી તે વધુ ધીમી પડી ગઈ. હું પાણી લેવા ઉઠી હતી. તમને લાગ્યું કે હું સૂઈ ગઈ છું, પણ હું કોરિડોરમાં હતી. પપ્પા મમ્મીની સાથે સ્ટડીમાં હતા. પપ્પા બોલી રહ્યા હતા કે માં આટલી ઉંમરમાં આટલા પૈસા સંભાળી નહીં શકે. અમે એક વકીલને મળી રહ્યા છીએ, તે બધું પોતાના કંટ્રોલમાં કરાવી દેશે. મમ્મીએ કહ્યું. હા, અને ડૉક્ટરવાળી વાત પણ, જેથી કોર્ટમાં લાગે કે માં કન્ફ્યુઝ રહે છે. દરેક શબ્દની સાથે સુધાના હૃદયમાં કોઈ જૂની યાદ તૂટીને પડવા લાગી. ડૉક્ટરની વાત, કોર્ટ, કંટ્રોલ, આ શબ્દો ઘરની અંદર નહીં, કોઈ દુશ્મનના મોંમાંથી સારા લાગે છે. પણ પોતાની દીકરી વિશે સુધાએ સિયાની ચાદર સરખી કરી. જાણે હાથોને કામ આપી દીધું તો દિલ ઓછું ધ્રુજશે. આ વડીલોની વાત છે બેટા, તું ચિંતા ન કર. તે હસી, પણ સ્મિતમાં તે ગરમાહટ નહોતી જે સિયા ઓળખતી હતી. પણ દાદી, તે તમને હટ કરશે. ના, કોઈ તને હટ નહીં કરે. સુધાએ જૂઠું ન બોલ્યું. તેણે ફક્ત સત્યને અત્યારે ટાળી દીધું. પછી તેણે સિયાનું મનપસંદ સોફ્ટ ટોય બિલાડી તેની પાસે રાખી. પ્રોમિસ કર, અત્યારે સૂઈ જા, સવારે સ્કૂલ છે. સિયાના પાપણનો બોજ વધી રહ્યો હતો, પણ આંખોનો ડર હળવો ન થયો. દાદી, તમે નારાજ તો નથી ને? સુધાએ તેના માથા પર ચુંબન કર્યું. દાદી ફક્ત વિચારી રહી છે. તું સૂઈ જા. દરવાજો બંધ કરતા જ સુધાનો ચહેરો બદલાઈ ગયો. હાથ રેલિંગ પર ટેકવતા જ આંગળીઓ ધ્રુજવા લાગી. આ તે જ ઘર હતું જ્યાં તેણે પોતાની દીકરી રાધિકાને મોટી કરી હતી. તે જ રાધિકા જેના માટે સુધાએ પોતાના પતિના ગયા પછી પણ પોતાને ઓછી રાખી. ઓછા ખર્ચ, ઓછા શોખ, ઓછી ઈચ્છાઓ, પણ ફક્ત એટલા માટે કે દીકરી અને પોત્રીને ક્યારેય કમી ન લાગે. પતિ મોહનના મૃત્યુને 5 વર્ષ થઈ ચૂક્યા હતા. મોહને પોતાના જીવનની કમાણી, થોડી એફડી, થોડા મ્યુચ્યુઅલ ફંડ, એક ડીમેટ પોર્ટફોલિયો અને એક પૌરાણિક મકાનના વેચાણમાંથી આવેલી મોટી રકમ બધું સુધાના નામે કર્યું હતું. સુધાએ ક્યારેય હું અમીર છું વાળી જિંદગી ન જીવી. તેણે તે જ જૂની સાડી, તે જ સાદી ચા, તે જ પાડોશવાળા મંદિરવાળી સવાર રાખી. પરંતુ જ્યારે રાધિકાએ કહ્યું, માં, સિયાની સ્કૂલ ફી વધી ગઈ છે, સુધાએ સવાલ કર્યા વિના ચેક લખી દીધો. જ્યારે જમાઈ નીરજે કહ્યું, માં, એક બિઝનેસનો ઓપોર્ચ્યુનિટી છે, બસ થોડી મદદ. સુધાએ દીકરીનું ઘર સમજીને મદદ કરી. તેણે દરેક વખતે એ જ વિચાર્યું, બાળકો વ્યસ્ત હોય છે, પોતાના જીવનમાં ફસાયેલા હોય છે, મા માટે સમય ઓછો છે, તો શું? પૈસા તો છે, મદદ તો કરી શકે છે. અને હવે તે જ દીકરી કોર્ટ, ડૉક્ટર, કંટ્રોલની વાતો કરી રહી હતી. રસોઈમાં સુધાએ ચા મૂકી, પણ ચા તેના ગળા નીચે ન ઉતરી શકી. તેના હાથ યાંત્રિક હતા, પણ મગજ તેજ. વીતેલા મહિનાઓની તસવીરો એક પછી એક સામે આવવા લાગી. રાધિકાનું અચાનક અઠવાડિયામાં 2 વાર આવી જવું. માં, તમે નોમિની અપડેટ કર્યું છે. માં, તમારું આધાર કાર્ડ પર KYC બરાબર છે. માં, તમે બહુ થાકી જાઓ છો, તમે સાઇન કરી દો, હું ફાઇલ સંભાળી લઉં. અને તેને વિશ્વાસ કર્યો, કારણ કે માનું દિલ અવારનવાર પુરાવો નથી માગતું, તે સંબંધ પર ઠકી જાય છે. ફોન વાઇબ્રેટ થયો. રાધિકાનો મેસેજ હતો. બધું ઠીક છે ને? સિયા હેરાન તો નથી કરતી? અમારી મીટિંગ સરસ ચાલી રહી છે. નીરજ કહી રહ્યો છે, આ ડીલ જિંદગી બદલી દેશે. સુધાએ એક નોર્મલ રિપ્લાય કર્યો, બધું ઠીક છે, સિયા સારી છે. પછી લખ્યું, ક્યારે પાછા ફરો છો? ઉત્તર આવ્યો, રવિવારે સાંજે. 4 દિવસ. સુધા બારી પાસે ગઈ. કોલોનીનો રસ્તો શાંત હતો. તે જ રસ્તો જ્યાં રાધિકાએ સાયકલ ચલાવતા શીખ્યું હતું. તે જ ગેટ જ્યાં મોહન દર સાંજે અખબાર લઈને આવતા હતા. અને આજે તે જ ઘર જેને રાધિકા વારંવાર કહેતી હતી, માં, તમે વૃદ્ધ થઈ રહ્યા છો, રિટાયરમેન્ટ હોમ જોઈ લઈએ, ત્યાં સિક્યોરિટી હશે. હવે સુધાને સમજાયું, તે ચિંતા નહીં, પણ વ્યૂહરચના પણ હોઈ શકે છે. તેણે ડ્રોઅર ખોલ્યું. જૂના ડોક્યુમેન્ટની નીચે એક વિઝિટિંગ કાર્ડ દબાયેલું હતું. અમિત ખન્ના, એડવોકેટ, સિવિલ પ્રોપર્ટી, ફેમિલી, મોહનના સમયના ભરોસાપાત્ર વકીલ. સુધાએ મોડું ન કર્યું. રાત્રે 10:30 વાગ્યા હતા. પણ આ બિઝનેસ કોલ નહોતો, આ પરિવારની સર્જરી હતી. 3 રિંગમાં અમિતે ફોન ઉપાડ્યો. સુધાજી, આ સમયે બધું ઠીક છે? સુધાએ પોતાનો અવાજ સ્થિર રાખ્યો. અમિતજી, મને નથી ખબર બધું ઠીક છે કે નહીં, પણ મને તમારી મદદ જોઈએ છે. તેણે સંક્ષેપમાં બધું જણાવ્યું. પોત્રીની વાત, કોર્ટ, ડૉક્ટર, કંટ્રોલ. બીજી તરફ થોડીવાર ચૂપકીદી રહી. પછી અમિતનો અવાજ ભારે થઈ ગયો. સુધાજી, જો આ સાચું છે તો ખૂબ ગંભીર છે. કાલે સવારે મળવું પડશે. અને હા,
તમે ગભરાશો નહીં, પહેલાં આપણે હકીકતો પકડીશું. મારી પાસે સિયા છે, હું તેને છોડી શકતી નથી. તો હું તમારા ઘરે આવી જઈશ 10 વાગ્યે. બાળકો સ્કૂલે નીકળી જાય ત્યારે કોલ કટ થતાં સુધા ખુરશી પર બેસી ગઈ. હાથમાં ઠંડો કપ, આંખોમાં ગરમ પાણી. આ રડવું દુઃખનું નહોતું, આ તે અહેસાસનું હતું કે માણસ જેને પોતાનો સમજે છે તે જ સૌથી સરળ રીતે ઉપયોગ પણ કરી શકે છે. અને તે જ પડે તેના અંદર કંઈક બદલાઈ ગયું. મોહનના ગયા પછી જે નરમાઈ તેને બચાવી રહી હતી, તે જ નરમાઈ હવે તેને ડૂબાડી પણ શકે છે. તેને પહેલીવાર લાગ્યું કે જો તેણે હમણાં બાઉન્ડ્રી ન બનાવી તો કાલે તે ખરેખર કોઈ બીજાના નિર્ણયોની કેદી બની શકે છે. સવારે સિયા સ્કૂલે ચાલી ગઈ. સુધાએ તેના જતાં જ ઘરનો મુખ્ય દરવાજો અંદરથી બંધ કર્યો, જાણે તે બહારની દુનિયાથી નહીં પણ પોતાના જ સંબંધોથી પોતાને સુરક્ષિત કરી રહી હોય. બરાબર 10 વાગ્યે અમિત આવ્યા, સાદા કપડામાં, ફાઇલ બેગ સાથે, આંખોમાં તે જૂની નિષ્ઠા. સુધાજી, સૌથી પહેલાં તમારે ડરવાની જરૂર નથી, પણ બેદરકાર રહેવાની પણ નથી. જણાવો, છેલ્લા મહિનાઓમાં તમે શું શું સાઇન કર્યું? સુધાને એક પળ શરમ આવી. માનો ભરોસો ક્યારેક ક્યારેક પોતાને મૂર્ખ સાબિત કરી દે છે. આ વર્ષે આઈટી રિટર્ન, રાધિકાએ કહ્યું. સીએએ કરી દીધું છે, બસ સાઇન કરી દો. અમિતનો ચહેરો તરત બદલાઈ ગયો. તમે રિટર્ન જોયું હતું? સુધાએ સાચું કહ્યું. ના. અમિતે ઠપકો આપ્યા વિના ફક્ત મક્કમતાથી કહ્યું. ઠીક છે, હવે આપણે જોઈશું. તેમણે ડાઇનિંગ ટેબલ પર પેપર્સ ફેલાવ્યા. બેંક સ્ટેટમેન્ટ, મ્યુચ્યુઅલ ફંડ, સીએ સ્ટેટમેન્ટ, ઇન્સ્યોરન્સ પોલિસીઝ, ડીમેટ સમરી, થોડી ફોટોકોપીઝ. અમિતે એક એક ડિટેલ પર આંગળી રાખી. આ જે એકાઉન્ટ નંબર છે તમે ઓળખો છો? સુધાએ માથું હલાવ્યું. ના. અને આ નોમિનીમાં જે નામ છે તે ગયા મહિને અપડેટ થયું છે. સુધાનું દિલ ધબકી ઉઠ્યું. મેં તો તમે સાઇન કર્યું હશે, પણ કદાચ તમને કંઈક બીજું કહેવામાં આવ્યું હશે. અમિતે શાંત સ્વરે કહ્યું. આ ક્લાસિક રીત છે, પહેલાં મદદગાર બનો, પછી માલિક બનવાનો પ્રયાસ કરો. પછી અમિતે તે જ વાત કહી જે સુધાને ડરાવતી પણ હતી અને બચાવતી પણ. જો તેઓ કોર્ટમાં એ બતાવી દે છે કે તમે કન્ફ્યુઝ છો, ડોક્યુમેન્ટ સમજી શકતા નથી, તો ગાર્ડિયનશિપ ઓથોરિટીવાળી પિટિશનનો પ્રયાસ કરી શકે છે. ભારતમાં પ્રોસેસ અલગ અલગ જગ્યાએ અલગ છે, પણ ઈરાદો તે જ હોય છે. કંટ્રોલ. પણ હું તો ઠીક છું, મને ખબર છે, પણ કોર્ટમાં તમને ખબર છે તે પૂરતું નથી હોતું. આપણને પુરાવો જોઈએ. અમિતે એક નાનો પ્લાન લખી દીધો. એક સ્વતંત્ર ડોક્ટરનું મૂલ્યાંકન, કોઈ જાણીતા ડોક્ટરથી નહીં, કોઈ તટસ્થ વ્યક્તિથી. 2 નાણાકીય યોગ્યતા, એક સીએ ફોરેન્સિક એકાઉન્ટ પાસેથી રિપોર્ટ, 3 બેંકમાં એલર્ટ્સ પ્લસ ટ્રાન્ઝેક્શન લિમિટ્સ પ્લસ રૂબરૂ ચકાસણી, 4 વિલ ટ્રસ્ટ અપડેટ. સુધાએ ધીમેથી પૂછ્યું. અને મારી વસિયત? અમિતે ફાઇલમાંથી પેપર કાઢ્યા. હું સમજી ગયો હતો. તમે આજ પૂછશો. તમે ઈચ્છો તો આજે જ ડ્રાફ્ટ તૈયાર કરી દઈએ. તે દિવસે સુધાએ વધુ 2 કોલ કર્યા. એક પોતાના બેંક બ્રાન્ચ મેનેજરને, જેને તે વર્ષોથી ઓળખતી હતી. મને એકાઉન્ટ પર ઊંચા મૂલ્યાંકન ટ્રાન્ઝેક્શન માટે રૂબરૂ ચકાસણી જોઈએ. કોઈ પણ રિક્વેસ્ટ મારા ઓટીપી અને બ્રાન્ચ વિઝિટ વિના નહીં. બીજો એક સીએને અમિતના રેફરન્સથી, જે ફોરેન્સિક નજરથી પેપર જોઈ શકે. શાંત થતાં થતાં સુધાને એવું લાગ્યું જાણે તેના ઘરમાં પહેલીવાર હવા ચાલી રહી હોય. તેજ હવા જે સાચું બોલ્યા પછી આવે છે. થોડી ઠંડી, થોડી તેજ, પણ સાફ. સિયા ઘરે પાછી ફરી તો સુધાએ ચહેરા પર સામાન્ય હૂંફ રાખી. સ્કૂલ કેવો હતો? દાદી, આજે સાયન્સમાં મેં સૌથી પહેલાં જવાબ આપ્યો. સુધા હસી. આ વખતે ખરેખર, કારણ કે તેને યાદ આવ્યું કે આ લડાઈ પૈસાની નહીં, આ બાળકના ભવિષ્યની છે. જો રાધિકા નીરજે વારસાને એટીએમ સમજ્યું તો સુધાએ સિયાને ઢાલ બનાવવી પડશે. પણ તેને હથિયાર નહીં, સુરક્ષા બનાવવાની હતી. રાત્રે સિયા હોમવર્ક કરી રહી હતી. સુધા બહારથી શાંત દેખાઈ, પણ અંદર તેનું મગજ તેજ હતું. ત્યારે જ ફોન પર એક નાનું નોટિફિકેશન આવ્યું. એક અજાણ્યા નંબરથી વોટ્સએપ મેસેજ. મેડમ, કન્ફર્મ થઈ ગયું. તેઓ સિનિયર કંટ્રોલ કેસવાળા લોયરનો મળ્યા છે. તમારી વિરુદ્ધ નેરેટિવ તૈયાર થઈ રહ્યો છે અને અમારી પાસે તેમની વાતોનું રેકોર્ડ પણ આવી શકે છે. સુધાએ સ્કિનને લાંબા સમય સુધી જોઈ. આંગળીઓ ઠંડી પડી ગઈ. પછી તેણે તેજ ઠંડીમાં એક ગરમ નિર્ણય લીધો. જો સત્ય તેમના મોંમાંથી નીકળને રેકોર્ડ થઈ ગયું તો આ ઘરમાં પાછા ફરવા પર તેમને એક સુધા નહીં મળે. તેમને એક એવી દાદી મળશે જે પ્રેમ કરવાનું પણ જાણે છે અને પોતાને બચાવવાનું પણ. અને તે જ પડે તેણે અમિતને ફક્ત 3 શબ્દનો મેસેજ મોકલ્યો. સબ ખેલ બદલેગા. હવે રમત બદલાશે. બીજી સવારે સુધાના ઈમેલ પર એક પાસવર્ડ પ્રોટેક્ટ ઓડિયો ફાઇલ આવી જાય છે અને ફાઇલનું નામ વાંચતા જ તેના હાથ ધ્રુજી જાય છે. ઓડિયો ફાઇલનું નામ હતું સુધા મેમ કેશ પ્લાન સન્ડે ફાઇનલ. સુધાએ તેને ખોલતા પહેલાં જાણે પોતાના દિલની ધડકન સાંભળી લીધી. નામમાં કેશ પ્લાન શબ્દ હતો. મતલબ આ ફક્ત ગુસ્સામાં કહેલી વાતો નહોતી, આ યોજના હતી. સાફ, ઠંડી અને તૈયાર. સુધાએ ફોનને ટેબલ પર મૂક્યો. તેણે પાણીનો એક ઘૂંટ લીધો, જાણે ગળામાં અટકેલો ડર નીચે ધકેલી રહી હોય. પછી તેણે પોતાના જૂના ઇયરફોન કાઢ્યા. તે જ સવારે જે પૂજાના ભજન સાંભળવા માટે ઉપયોગ કરતી હતી, અને ઓડિયો ચલાવ્યો.
પહેલો અવાજ નીરજનો હતો, એ જ મીઠો ભરોસાવાળો અવાજ જે સુધાની સામે માં બોલતી વખતે ક્યારેય નહોતો. તેણે ધ્રુજતો હતો. હવે તે જ અવાજમાં એક અલગ જ આત્મવિશ્વાસ હતો, જાણે તે કોઈ ડીલનો ફાઇનલ ડ્રાફ્ટ વાંચી રહ્યો હોય. જો રવિવારે આપણે બેસીશું. પહેલો સ્ટેજ ડૉક્ટરવાળી એન્ટ્રી. વિલ સે સી ઇઝ ફોર્ગેટિંગ થિંગ્સ, મિક્સિંગ મેડિસિન્સ, પરોનિયા. બસ નેરેટિવ બનાવવાનો છે. પછી લોયર બોલશે, કોર્ટ પ્રોટેક્શન જોઈએ. પછી બેંકવાળાઓ પાસેથી કામ કરાવવું, નોમિની મેન્ડેટ, ઓલ ધેટ. પછી રાધિકાનો અવાજ આવ્યો. સુધાએ જાણે વીજળી લાગી, પણ તેને ઇયરફોન ન કાઢ્યા. અને સોસાયટીમાં આપણે બોલી દઈશું કે માં પોતાને સંભાળી શકતી નથી, નહીં તો લોકો શું કહેશે? લોકો કહેશે કે આપણે માનું ધ્યાન નથી રાખી રહ્યા, આપણે તો તેના માટે બેસ્ટ ફેસિલિટી જોઈ રહ્યા છીએ. નીરજ હસ્યો. ફેસિલિટી નહીં, કંટ્રોલ. ફર્સ્ટ વી સેપરેટ હર ફ્રોમ પેપર. તેના પછી પ્રોપર્ટી. નોયડાવાળું ઘર જો જલ્દી વેચ્યું તો જો રેટ હજી પણ હાઈ છે, માના નામ રહેવા દે, પણ સિગ્નેચર આપણી પાસે. અને જો રજિસ્ટર કર્યું તો મેન્ટલ કોમ્પ્લિસિટી. રાધિકાએ ધીમા અવાજે કહ્યું, પણ સિયા? નીરજે જાણે અટક્યા વિના જવાબ આપ્યો, સિયા કાર્ડ છે, દાદીની વીકનેસ. દાદીને બેન્ડ કરવા માટે સિયા ઇનફ છે. સુધાએ ઇયરફોન કાઢી નાખ્યા. તેના હાથ ધ્રુજી રહ્યા હતા, પણ આંખો સૂકી હતી. આ સાસુનો સમય નહોતો, આ શીખવાનો સમય હતો કે જ્યારે કોઈ તમારા પ્રેમને લાભ ઉઠાવવાનું સાધન બનાવી દે, ત્યારે પ્રેમનું પણ ગાર્ડ કરવો પડે છે. તેણે અમિત ખન્નાને કોલ કર્યો. અમિતજી, ઓડિયો આવી ગયો છે અને તેમાં સિયાનું નામ પણ છે. અમિતનો અવાજ એકદમ સખત થઈ ગયો. ઠીક છે સુધાજી, હવે આ માત્ર સિવિલ મેટર નથી. બાળકનો લાભ ઉઠાવવો એ રેડ લાઇન છે. તમે સાંભળો, આજે જ આપણે 3 કામ કરીશું. પહેલું, તમારી સુરક્ષા અને બાળકની સુરક્ષા. બીજું, નાણાકીય લોકડાઉન. અને ત્રીજું, કાયદાકીય ઢાલ. સુધાએ પોતાની ચાવી ઉઠાવી અને કોઈ ડ્રામા વિના દુપટ્ટો ઓઢી લીધો. તેને પહેલીવાર લાગ્યું તે પોતાના ઘરની બહાર નથી જઈ રહી, તે પોતાના ઘરને બચાવવા જઈ રહી છે. સૌથી પહેલાં તે બેંક પહોંચી. સવારના 11 વાગ્યા હતા. બ્રાન્ચમાં થોડી ભીડ હતી, પણ મેનેજર મિસ્ટર વર્મા સુધાને વર્ષોથી ઓળખતા હતા. સુધાએ ક્યારેય ભપકદાર ડિપોઝિટ નહોતી કરી, પણ તેની શિસ્ત અને સ્વચ્છ રેકોર્ડ તેને આદર અપાવ્યો હતો. વર્માએ કેબિનમાં બેસાડ્યા. સુધાજી, તમે ગભરાયેલા લાગો છો. બધું ઠીક છે? સુધાએ સીધું કહ્યું, વર્માજી, મને એકાઉન્ટ પર હવેથી કોઈ પણ રિક્વેસ્ટ ફક્ત મારી શારીરિક હાજરીમાં જોઈએ. કોઈ પણ ફેમિલી મેમ્બર બોલીને આવે, તમે માનશો નહીં. નો થર્ડ પાર્ટી, નો હેલ્પફુલ ફોર્મ. વર્માએ તરત સિસ્ટમમાં ફ્લેક્સની વાત કરી. ટ્રાન્ઝેક્શન લિમિટ, વધારાની ચકાસણી, એલર્ટ. સુધાએ એક એક કરીને બધું લોક કરાવ્યું. ડીમેટમાં પીઓએ પ્રતિબંધો, બેંક મેન્ડેટ દૂર કરાવ્યું, એસએમએસ, ઈમેલ એલર્ટ્સ, 2 ફેક્ટર, નોમિની ચેન્જ, ફ્રીજ રિક્વેસ્ટ અને સૌથી જરૂરી લોકર એક્સેસ નોટ્સ. અને પ્લીઝ, જો કોઈ મારા નામે મેડિકલ ગાર્ડિયન લેટર આવે તો તમે સીધો મને કોલ કરજો. હું પોતે આવીશ. વર્માએ માથું હલાવ્યું. તમે ચિંતા ન કરો, હું નોટ નાખી દઉં છું. અને સુધાજી, તમે ઈચ્છો તો તમારા વિશ્વાસુ વ્યક્તિને સેકન્ડરી એલર્ટ મેળવનાર બનાવી શકો છો, તમારી પરવાનગીથી. સુધાએ 1 સેકન્ડ વિચાર્યું. પછી તેણે પોતાના પાડોશી અનિલ અંકલનો નંબર આપ્યો. અનિલ અંકલ નિવૃત્ત હતા, સ્પષ્ટ વક્તા, અને કોલોનીમાં બધા તેમને ઈમાનદાર માનતા હતા. સુધાએ હવે માન પ્રતિષ્ઠા નહીં, પણ સાચા માણસની જરૂર હતી. બેંકમાંથી નીકળીને સુધા સીધી સીએની ઓફિસ ગઈ, જેને અમિતે રેફર કર્યા હતા. નામ હતું સગુન મહેતા. ઉંમર વધારે નહીં, પણ આંખોમાં તીક્ષ્ણતા હતી. સગુને સુધાના પેપર જોયા અને 5 મિનિટમાં જ તેની ભમરો સંકોચાઈ ગઈ. આ નોમિની અપડેટ માટેનું જે ફોર્મ છે તેમાં હસ્તલેખન અલગ છે અને સહી મેચ તો છે, પણ પ્રેશર પેટર્ન અસંગત છે. સુધાનું પેટ જાણે અંદરથી ઠંડુ થઈ ગયું. મતલબ એ થઈ શકે છે કે તમારી પાસે ઉતાવળમાં સહી કરાવી લેવામાં આવી અને બાકીની વિગતો કોઈ બીજાએ ભરી. હું ફોરેન્સિક લેવલ નહીં બોલું, પણ રેડ ફ્લેગ છે. સગુને એક રિપોર્ટ પ્લાન બનાવી. છેલ્લા 12 મહિનાના ટ્રાન્ઝેક્શન, અસામાન્ય ટ્રાન્સફર, સામાન્ય લાભાર્થી એકાઉન્ટ્સ, કોઈ રોકડ ઉપાડની પેટર્ન. અને સુધાજી, સગુને કામ કહ્યું, તમારે ગિલ્ટ લેવાની નથી. ટ્રસ્ટ કરવું ગુનો નથી, ગુનો ટ્રસ્ટનો દુરુપયોગ કરવો છે. સુધાએ ત્યાં જ બેસીને બીજો એક કોલ કર્યો. સિયાની સ્કૂલને. હેલો, હું સુધા બોલું છું, સિયાની ગ્રાન્ડમધર. આજથી પિકઅપ ઓથોરિટેશન ફક્ત મારી દીકરી અને મારા નામ પર જ રહેશે. કોઈ બીજું આવે, ભલે ફેમિલી હોય, તો તમે તરત મને કોલ કરજો. સ્કૂલ રિસેપ્શનિસ્ટે સ્ટાન્ડર્ડ ટોનમાં કહ્યું, મેમ, અમે નોટ કરી દઈશું. તમે લેખિત અરજી આપી દો. સુધાએ કહ્યું, આજે જ આપી દઈશ. હવે ત્રીજું કામ બાકી હતું, મેડિકલ કોમ્પિટન્સી પ્રૂફ. અમિતે તેને એક પ્રતિષ્ઠિત ક્લિનિકનું અપોઇન્ટમેન્ટ અપાવ્યું. એવું ક્લિનિક જ્યાં ફેમિલી રેફલર દબાણ ન હોય. ત્યાં સુધાએ શાંતિથી ડૉક્ટરના પ્રશ્નોનો જવાબ આપ્યા. તારીખ, સમય, દૈનિક દિનચર્યા, નાણાં, દવાઓનું જ્ઞાન. ડૉક્ટરે નમ્રતાથી કહ્યું, તમે બિલકુલ ઓરિએન્ટેડ છો, કોઈ ડિમેન્શિયાના સંકેતો નથી. સુધાએ રિપોર્ટ પોતાના હેન્ડબેગમાં રાખી અને એક લાંબો શ્વાસ લીધો.
આ એક કાગળ નહોતો, આ ઢાલ હતી. શાંત થતાં થતાં સુધાએ ઘરમાં એક વધુ ફેરફાર કર્યો. તેણે ઘરના મુખ્ય દરવાજા પર એક નાનો સીસીટીવી કેમેરો લગાવ્યો. કોઈ ફેન્સી નહીં, પણ બેઝિક. તેણે ઇલેક્ટ્રિશિયનને સ્પષ્ટ કહ્યું, કોઈ પણ બેકગ્રાઉન્ડમાં દેખાવું ન જોઈએ, કોઈ રેકોર્ડિંગ શેર નહીં થાય, બસ સિક્યોરિટી. પછી તેણે પોતાના રૂમના કબાટમાં ડોક્યુમેન્ટની જગ્યા બદલી દીધી. કેટલાક ઓરિજિનલ પેપર અમિત પાસે સલામત કસ્ટડી માટે જતા રહ્યા, કેટલાક બેંક લોકરમાં, પણ લોકર એક્સેસ હવે ફક્ત સુધાના કંટ્રોલમાં. રાત્રે જ્યારે સુયા સૂઈ ગઈ, સુધાએ તેને ધીમેથી પોતાની પાસે ખેંચીને જોયું. બાળકીના શ્વાસ સ્થિર હતા. સુધાના મનમાં ગુસ્સો હતો, પણ તેનાથી મોટો ડર હતો કે ક્યાંક આ રમત બાળકીને નુકસાન ન પહોંચાડે. તેણે પોતાની જાતને એક લાઈન કહી, ખૂબ ધીમે, હું સિયાને હથિયાર નહીં બનવા દઉં, હું તેને સુરક્ષા બનાવીશ. બીજી સવારે અમિત આવ્યા. હવે સાંભળો. અમિતે પેપર ટેબલ પર મૂક્યા. આપણે બે વસ્તુઓ કરીશું. પહેલું, એક ઔપચારિક કાયદાકીય નોટિસ કે કોઈ પણ પ્રકારની ગાર્ડિયનશિપ ક્લેમ કે મેડિકલ અયોગ્યતાનો નેરેટિવ ખોટો છે અને હેરાનગતિ છે. બીજું, એક નિવારક પગલું, આપણે કોર્ટમાં ક્વેરીટેટ ફાઇલ કરીશું, જેથી તમને સાંભળ્યા વિના કોઈ ઓર્ડર ન થાય. સુધાએ પૂછ્યું, અને રાધિકા? અમિતે તેનું નામ એ રીતે લીધું જેમ ડૉક્ટર ડાયગ્નોસિસ આપે છે. રાધિકા ભાવનાત્મક કરશે, રડશે, સોસાયટીની દુહાઈ આપશે, તમને ગિલ્ટમાં નાખવાનો પ્રયાસ કરશે. તમારે બસ એક વાત યાદ રાખવાની છે, પ્રેમ અને કંટ્રોલ અલગ હોય છે. બપોરે સિયા સ્કૂલેથી પાછી ફરી તો તેણે જણાવ્યું, મમ્મીને મને કોલ કર્યો હતો, બોલી રવિવારે સરપ્રાઈઝ છે. સુધાનો ચહેરો શાંત રહ્યો. સારું, શું કહ્યું? બસ દાદીને હેરાન ન કરતી, અને કહ્યું, દાદી ક્યારેક ક્યારેક ભૂલી જાય છે. સુધાએ ચમચી ટેબલ પર મૂકી. હવે નેરેટિવ બાળક સુધી પહોંચી ચૂક્યો હતો. આનો મતલબ તેઓ ગ્રાઉન્ડ વર્ક કરી રહ્યા હતા. તે જ રાત્રે બીજો એક મેસેજ આવ્યો, તે જ અજાણ્યા નંબરથી, મેડમ, તેઓ રવિવારની રાહ નહીં જુએ. પ્લાન ચેન્જ, તેઓ કાલે સાંજે જ પાછા ફરી રહ્યા છે, અને સાથે એક ડૉક્ટર અંકલ પણ આવશે. સુધાએ ફોન અમિતને ફોરવર્ડ કર્યો. અમિતે તરત કહ્યું, ઠીક છે, આપણે પણ તૈયાર રહીશું, તમે ગભરાશો નહીં. પ્લાન પછી તેણે એક નામ લીધું, ઇન્સ્પેક્ટર રાવત, લોકલ પોલીસ સ્ટેશન. હું વ્યક્તિગત રીતે ઓળખું છું. આપણે એક જીડી એન્ટ્રી કરાવી દઈશું કે હેરાનગતિનો ડર છે, જેથી જો તેઓ ડ્રામા કરે તો ઓફિશિયલ રેકોર્ડ થાય. સુધાને પોલીસ સ્ટેશન જવું સારું ન લાગ્યું. તેને પોતાની કોલોની, પોતાની ઇજ્જત યાદ આવી, પણ પછી તેને સિયાની આંખો યાદ આવી, અને તેણે સમજી લીધું, ઇજ્જત ત્યારે બચે છે જ્યારે માણસ સત્યની સામે ઊભો રહે, ન ચૂપકીદી સાથે. બીજા દિવસે બપોરે સુધા અને અમિત પોલીસ સ્ટેશન ગયા. કોઈ એફઆઈઆર નહીં, બસ જનરલ ડાયરી એન્ટ્રી કે વૃદ્ધ વ્યક્તિને બળજબરી અને નાણાકીય મેનિપ્યુલેશનનો ડર છે, અને એક સગીર પૌત્રી સામેલ છે. ઇન્સ્પેક્ટર રાવતે ધ્યાનથી સાંભળ્યું, મેડમ, તમે સાચું કર્યું. ઘણીવાર લોકો મોડા આવે છે, તમે વહેલા આવ્યા, સારું. તેણે સુધાને એક સલાહ આપી, જો કોઈ જબરદસ્તી કરે તો તમે કોલ કરજો, તમે એકલા ન લડશો. ઘરે પાછા ફરતી વખતે સુધાની ચાલમાં એક અલગ મક્કમતા હતી, પણ મનમાં એક દર્દ પણ હતો. આ તે જ દીકરી હતી જેના માટે તેણે રાતો જાગી હતી. તે દર્દને તેણે નફરત ન બનવા દીધો. તેણે તેને બાઉન્ડ્રી બનાવી દીધી. સાંજે 6:40 વાગ્યે ગેટની બહાર કારનો અવાજ આવ્યો. સુધાએ સીસીટીવી સ્ક્રીન જોઈ. રાધિકા, નીરજ અને તેમની સાથે એક આધેડ ઉંમરનો માણસ, લગભગ 36 વર્ષનો, હાથમાં એક નાનો બેગ અને ચહેરા પર વ્યાવસાયિક રીતે દયાળુ માસ્ક. તે જ માસ્ક જે કેટલાક લોકો પહેરે છે, જેથી સામેવાળાને લાગે કે હું તમારા ભલા માટે આવ્યો છું. ડેરબેલ વાગી. સુધાએ દરવાજો તરત ન ખોલ્યો. તેણે લાંબો શ્વાસ લીધો, પછી ડોર ચેન લગાવીને દરવાજો ખોલ્યો. રાધિકાએ સ્મિત આપ્યું, પણ આંખો સીધી હતી, તેમાં હૂંફ નહોતી. માં, અમે જલ્દી આવી ગયા. સરપ્રાઈઝ. નીરજે એ રીતે ઝૂકીને પગ સ્પર્શ કર્યા, જાણે કે મેરા માટેનો સીન હોય. માં, કેમ છો? અને ત્રીજા માણસે પોતાના હાથ આગળ વધાર્યા. નમસ્તે, હું ડૉક્ટર અરોરા. રાધિકાજીએ જણાવ્યું કે તમે થોડા પરેશાન રહો છો. હું બસ કેઝ્યુઅલ વિઝિટ, ચેકઅપ. સુધાએ શાંત સ્વરે કહ્યું, નમસ્તે, અંદર આવો, પણ પહેલાં તમારી આઈડી. ડૉક્ટર અરોરાનો ચહેરો એક સેકન્ડ માટે કડક થયો. આઈડી? મેડમ, હું ડૉક્ટર છું. આઈડી? સુધાએ તે જ શબ્દ ફરીથી કહ્યો, ઊંચો નહીં પણ સાફ. નીરજ વચ્ચે કૂદ્યો, માં, તમે આ બધું કેમ? આ તો ફેમિલી પણ નિયમનું પાલન કરશે. સુધાએ તેને પહેલીવાર તે જ ટોનમાં રોક્યો જેમાં મા પોતાના બાળકને ખોટાની વચ્ચે રોકે છે. ડૉક્ટરે આઈડી બતાવી. સુધાએ જોઈને ફોનમાં ફોટો લીધો. પછી તેણે દરવાજો પૂરો ખોલ્યો. આવો, લિવિંગ રૂમમાં બેસીએ. લિવિંગ રૂમમાં બેસતા જ રાધિકાએ એક્ટિંગ શરૂ કરી. માં, તમે ખૂબ એકલા પડી ગયા છો, તમે વાતો ભૂલી જાઓ છો, તમે શંકાશીલ રહો છો. અમે વિચાર્યું કે તમારા માટે બેસ્ટ ફેસિલિટી જોઈ લઈએ. ત્યાં નર્सेस, ડૉક્ટર્સ, તમે સેફ રહેશો. સુધાએ પૂછ્યું, ફેસિલિટીઝ કયા શહેરમાં? ગુરુગ્રામ તરફ. નીરજે તરત કહ્યું, બહુ પ્રીમિયમ, બહુ ક્લાસી. સુધાએ ધીમેથી સ્મિત કરીને માથું હલાવ્યું. અને મારું ઘર? રાધિકાએ તરત કહ્યું, માં, આ ઘર તો રહેશે, બસ મેનેજમેન્ટ સરળ થઈ જશે.
સુધાએ ડૉક્ટર તરફ જોયું. ડૉક્ટર સાહેબ, તમે મારો કોઈ ટેસ્ટ કર્યો? ડૉક્ટરે ગળું સાફ કર્યું. નહીં, હજી કરવાનો છે. સિમ્પલ ક્વેશ્ચન. તેના પહેલાં સુધાએ હેન્ડબેગમાંથી એક એન્વલપ કાઢ્યો. આ મારી મેડિકલ એવેલ્યુએશન રિપોર્ટ છે, કાલની સ્વતંત્ર ક્લિનિકમાંથી. ડૉક્ટર અરોરાએ રિપોર્ટ વાંચવાનો પ્રયાસ કર્યો. સુધાએ તેને શાંતિથી હાથથી રોક્યા. તમે મારા ડૉક્ટર નથી અને હું તમારી પેશન્ટ નથી. રાધિકાનો ચહેરો લાલ પડી ગયો. માં, તમે આ બધું અજાણ્યા લોકો પાસે કેમ કરાવી રહ્યા છો? પોતાની દીકરી પર ભરોસો નથી? સુધાનો અવાજ ખૂબ નરમ થઈ ગયો. ભરોસો હતો રાધિકા, એટલે જ આ હાલત થઈ. નીરજે ટોન બદલી દીધો. માં જુઓ, અમે તમારી સાથે દલીલ નથી કરવા માંગતા. બસ આ ફોર્મ છે, સાઇન કરી દો. જો તમે ના પાડશો તો અમારે મજબૂરીમાં કાયદાકીય રસ્તો લેવો પડશે. અને પછી કોર્ટમાં. તેના શબ્દો હવામાં લટકી ગયા, જાણે તે અયોગ્ય કહેવા માંગતો હોય અને પણ મારા સામાજિક રીતે સારા દેખાવા પણ માંગતો હોય. સુધાએ ફોર્મને જોયા. તેણે તેમને સ્પર્શ પણ ન કર્યો. બસ સામે રાખેલા રહેવા દઈએ, કહ્યું. અમિતજીને કોલ કરી દઉં. રાધિકા ચોંકી. અમિત? કોણ અમિત? સુધાએ ફોન ઉઠાવ્યો. મારા વકીલ અને મારા સીએ પણ છે અને બેંક મેનેજર પણ માહિતગાર છે. અને તેણે થોભ લીધો. પોલીસ સ્ટેશનમાં પણ એન્ટ્રી છે. નીરજનો ચહેરો બદલાઈ ગયો. હવે માસ્ક ઉતારવા લાગ્યો. માં, તમે આ બધું કરીને ફેમિલીની ઇજ્જત માટીમાં મેળવી દેશો. સુધાએ ધીમેથી કહ્યું. ઇજ્જત સત્યથી બને છે, દબાણથી નહીં. રાધિકાની આંખોમાં આંસુ આવી ગયા. માં, તમે અમને વિલન બનાવી રહ્યા છો. અમે તો તમારી મદદનો મતલબ કંટ્રોલ નથી થતો, સુધાએ કહ્યું. અને મારી મદદનો તરીકો હું નક્કી કરીશ. સિયા પોતાના રૂમમાંથી બહાર ડોક્યું કરી રહી હતી. સુધાએ તેને જોયા અને સંકેતથી અંદર જવાનું કહ્યું. પણ સિયા રોકાઈ ગઈ. તેની આંખોમાં તેજ ડર હતો. તે ક્યાંક દાદી તૂટી ન જાય. સુધાએ પહેલીવાર તેને ત્યાંથી જોઈને એટલો ભરોસો આપ્યો, એક નાનકડા સ્મિતથી, જાણે કહી રહી હોય, હું છું. અમિતનો કોલ સ્પીકર પર ચાલ્યો ગયો. અમિતે ખૂબ શાંતિથી કહ્યું. નીરજજી, રાધિકાજી, તમારી પાસે સુધાજીના એકાઉન્ટ્સ, નોમિની, વિલ, મેડિકલ નિર્ણયો પર કોઈ ઓથોરિટી નથી. કોઈ પણ બળજબરી કે ખોટા યોગ્યતાના નેરેટિવ પર અમે કાયદાકીય પગલાં લઈશું. નીરજે દાંત પીસીને કહ્યું. તમે સમજતા નથી, આ ફેમિલી મેટર છે. અમિતે જવાબ આપ્યો. ફેમિલી મેટર ત્યાં સુધી છે જ્યાં સુધી ફેમિલી સંમતિથી ચાલે. જ્યારે બળજબરી થાય તે મેટર બદલાઈ જાય છે. ડૉક્ટર અરોરા ઉઠ્યા, જાણે પોતાનો બેગ લઈને નીકળી જવા માંગતા હોય. સુધાએ કહ્યું. ડૉક્ટર સાહેબ, તમે જઈ શકો છો, પણ જતાં જતાં આ યાદ રાખજો, મેડિકલ પ્રોફેશનના નામનો ઉપયોગ કરીને કોઈ વૃદ્ધ વ્યક્તિને ડરાવવું ખોટું છે. ડૉક્ટરે કોઈ જવાબ ન આપ્યો. બસ નજર ચોરીને બહાર ચાલ્યા ગયા. રાધિકા હવે સીધી સુધાની સામે આવી ગઈ. માં, તેનો અવાજ હજી પણ ભીનો હતો. શું તમે ખરેખર અમારા પર શંકા કરી રહ્યા છો? તમે મને આવું નહોતું શીખવ્યું. તમે બદલાઈ ગયા છો. સુધાએ તેને જોઈ અને ખૂબ લાંબા સમય સુધી તે ચહેરાને જોયો જેને તેને બાળપણમાં તાવમાં ઠંડી પટ્ટી મૂકીને સુડાવ્યો હતો. પછી તેણે કહ્યું. હું બદલાઈ નથી, હું જાગી છું. અને પહેલીવાર સુધાએ રાધિકાને એક સવાલ પૂછ્યો. એવો સવાલ જે માં સામાન્ય રીતે દીકરીને નથી પૂછતી, કારણ કે તેનો જવાબ સાંભળવાનો ડર હોય છે. રાધિકા, તે સિયાને મારી વિરુદ્ધ નેરેટિવ શા માટે સંભળાવ્યો? રાધિકાના ચહેરા પરથી રંગ ઉતરી ગયો. નીરજે અચાનક જોરથી અવાજમાં કહ્યું. બસ, હવે બહુ થઈ ગયું. જો તમે સહી નહીં કરો તો અમે કાલે કોર્ટમાં જઈશું. અને સિયા, તે અટકી ગયો. પણ તેનું અટકવું જ સૌથી ડરામણું હતું, કારણ કે તેમાં ધમકી છુપાયેલી હતી. સુધાએ શાંત સ્વરે કહ્યું. સિયાને વચ્ચે લાવશો તો હું ચૂપ નહીં રહું. અને આ માત્ર કાયદાકીય નહીં, આ નૈતિક પણ છે. નીરજે કટાક્ષ કર્યો. નૈતિક? જ્યારે તમે અમારા માટે પૈસા કાઢતા હતા ત્યારે નૈતિકતા યાદ ન આવી? સુધાએ સીધો જવાબ આપ્યો. ત્યારે તે મદદ હતી, હવે આ લાલચ છે. રાધિકાએ અચાનક એક છેલ્લી ચાલ ચલાવી. તે સુધા પાસે આવી અને ખૂબ જ નરમાઈથી બોલી. માં, જો તમે એટલું જ ઈચ્છો છો કે અમે દૂર રહીએ તો ઠીક છે, પણ સિયાને હું મારી સાથે લઈ જઈશ. તે મારી દીકરી છે, તમને નથી જોઈતી તો? સિયાએ આ સાંભળ્યું અને એકદમ ફ્રીજ થઈ ગઈ. સુધાની અંદર કંઈક તૂટવા લાગ્યું, પણ તેને તૂટવા ન દીધી. તેણે તરત ફોન ઉઠાવ્યો અને સ્કૂલની અરજીની કોપી કાઢી. પછી બેંક અને પોલીસ એન્ટ્રીના સ્ક્રીનશોટ. તેને રાધિકાની આંખોમાં જોઈને કહ્યું. સિયા તમારી દીકરી છે અને મારી પોતરી. તેને કોઈની ધમકી નથી બનાવતું. જો તમે તેને જબરદસ્તી લઈ જવાનો પ્રયાસ કરશો તો મારી પાસે રેકોર્ડ છે અને હું પગલાં લઈશ. પછી તેણે એક વધુ લાઈન જોડી ખૂબ નરમાઈથી. અને જો તમે ખરેખર માની સેવા કરવા માંગો છો તો પહેલાં જૂઠ છોડો. થોડી સેકન્ડ રૂમમાં સન્નાટો રહ્યો. નીરજે રાધિકાનો હાથ પકડીને ખેંચ્યો. ચાલ, આ સ્ત્રી હવે આપણા કંટ્રોલમાં નહીં આવે. રાધિકાએ સુધાને છેલ્લી વાર જોઈ. તેની આંખોમાં ગુસ્સો પણ હતો, શરમ પણ, અને ક્યાંક દૂર એક નાનકડો ડર પણ કે કદાચ તેણે ખરેખર ખોટું કર્યું છે. દરવાજો બંધ થયો. સુધાએ ચેન લગાવી અને તેજ પડે તેનો ફોન ફરી વાઇબ્રેટ થયો. અજાણ્યા નંબરથી એક નવી ઓડિયો ક્લિપ આવી. ખૂબ નાની અને મેસેજ હતો. મેડમ, આ છેલ્લું નથી.
અસલી ટ્વિસ્ટ આ છે, તેમની પાસે પહેલાથી જ તમારી સહીવાળો એક પાવર ઓફ એટર્ની વાળો પેપર છે અને તેઓ કહી રહ્યા હતા કે જો માં ન માની તો આ બતાવી દઈશું. સુધાનું માથું ફરવા લાગ્યું. પીઓએ જો ખરેખર અસ્તિત્વમાં હતું તો કોઈ પણ બેંક રજિસ્ટ્રી ઓફિસમાં દુરુપયોગ થઈ શકે છે. તેણે તરત કબાટ ખોલ્યો, થોડી જૂની ફાઇલો પલટી અને ત્યારે જ તેને એક ખાલી બ્રાઉન એન્વલપ દેખાયો જેને તેણે 1 મહિના પહેલા બસ 2 કપ પેપર સમજીને મૂકી દીધો હતો. એન્વલપની અંદરથી એક ફોટોકોપી હતી. તેના પર સુધાની સહી હતી અને ઉપર લખેલું હતું જનરલ પાવર ઓફ એટર્ની. સુધાનો શ્વાસ અટકી ગયો, જાણે કે તેને યાદ આવ્યું તે દિવસે રાધિકાએ કહ્યું હતું, માં આ ઇન્સ્યોરન્સ રિન્યુઅલના પેપર છે, બસ સાઇન કરી દો. બીજા દિવસે રજિસ્ટ્રી ઓફિસમાંથી સુધાના નામે એક ઓફિશિયલ SMS આવે છે, યોર પ્રોપર્ટી ડોક્યુમેન્ટ અપોઇન્ટમેન્ટ ઇઝ સ્કેડ્યુલેડ. અને સુધા સમજી જાય છે કે તે લોકો ફક્ત પ્લાન નથી બનાવી રહ્યા, તેઓ અમલ પણ કરી ચૂક્યા છે. રજિસ્ટ્રી ઓફિસનો SMS વાંચતા સુધાની આંગળીઓ ઠંડી પડી ગઈ. યોર પ્રોપર્ટી ડોક્યુમેન્ટ અપોઇન્ટમેન્ટ ઇઝ સ્કેડ્યુલેડ. તેના મગજમાં બસ એક જ લાઈન ચમકી, આ લોકો ફક્ત વાત નહોતા કરી રહ્યા, આ લોકો કાગળો પર ચાલી પણ ચૂક્યા હતા. તેને તે જ પળે અમિતને કોલ કર્યો. અમિતજી, રજિસ્ટ્રીનો મેસેજ આવી ગયો છે. અમિતે 1 સેકન્ડનો પણ સમય ન ગુમાવ્યો. ઠીક છે, હવે આપણે રિએક્ટ નહીં, પ્રોટેક્ટિવ થઈશું. તમે અત્યારે તૈયાર થઈ જાઓ, હું 20 મિનિટમાં તમારા ઘરે પહોંચી રહ્યો છું. અને એક વાત, તમે એકલા ક્યાંય નહીં જશો. સુધાએ સિયાને પોતાની પાસે બેસાડી. બેટા, આજે આપણે બહાર જઈશું, તું ડરીશ નહીં. સિયાએ ધીમેથી પૂછ્યું, મમ્મી પપ્પા ફરી આવશે? સુધાએ તેના વાળ પસવાર્યા. આવશે તો પણ દાદી તૈયાર છે. અમિત આવતા સીધા કામ પર લાગી ગયા. પહેલું કામ, આજે જીપીએ જનરલ પાવર ઓફ અટર્નીની ફોટોકોપી મળી છે, તેનું સ્ટેટસ જાણવું. બીજું, સબ રજિસ્ટ્રારને તરત નોટિસ કે કોઈ પણ પ્રકારના વેચાણ, ટ્રાન્સફર, બોજ પર વાંધો છે. ત્રીજું, કોર્ટમાંથી તાત્કાલિક સ્ટે ઇન્જેક્શન. ચોથું, પોલીસમાં ઔપચારિક ફરિયાદનું અપગ્રેડ, કારણ કે આમાં જાળસાજી, છેતરપિંડીનો એંગલ છે. અને પાંચમું, તમારી એસ્ટેટ ટ્રસ્ટ વિલ સ્ટ્રક્ચર લોક કરવી, જેથી ભવિષ્યમાં કોઈ કંટ્રોલ નેરેટિવ ન ચલાવી શકે. સુધાએ ધીમેથી માથું હલાવ્યું. તેણે અનુભવ્યું, હવે આ માત્ર જમાઈની ચાલ નહોતી, આ આખી સિસ્ટમનો ઉપયોગ કરીને એક વૃદ્ધ વ્યક્તિને ઝુકાવવાનો પ્રયાસ હતો. અને તેનો જવાબ પણ સિસ્ટમની અંદર જ આપવો પડશે, સોરથી નહીં, નિયમથી. અમિતે સૌથી પહેલા વર્મા બેંક મેનેજરને ફોન કર્યો. વર્માજી, આજે ને આજે એકાઉન્ટ અને લોકર પર નો લાઇન, નો ટ્રાન્સફર એલર્ટ કન્ફર્મ કરી દો અને કોઈ પણ મેન્ડેટ પીઓએ આધારિત સૂચના સ્વીકારવામાં નહીં આવે. વર્માએ તરત કહ્યું, ડન. અને હું કમ્પ્લાયન્સ ટીમને પણ મેલ કરી દઉં છું. પછી અમિતે સગુન મહેતા સીએને કોલ કર્યો. ટ્રાન્ઝેક્શન ટ્રેલનો ક્વિક સ્નેપશોટ જોઈએ. જો કોઈ ટોકન મની એડવાન્સ ક્યાંય આવી ગયું તો પણ આપણને દેખાવું જોઈએ. સગુનનો જવાબ તીવ્ર હતો, હું 2 કલાકમાં ઇનિશિયલ ફાઇન્ડિંગ્સ મોકલી આપીશ. હવે રજિસ્ટ્રી ઓફિસનો વારો હતો. સુધા અને અમિત સીધા નોઈડાની સબ રજિસ્ટ્રાર ઓફિસ પહોંચ્યા. ત્યાં ભીડ, ફાઇલો, એજન્ટોનો ગણગણાટ અને સામે એક મોટું બોર્ડ જે દરેક નાગરિકને યાદ અપાવે છે કે કાગળોની દુનિયામાં લાગણીઓ નહીં, પ્રમાણ ચાલે છે. સુધાએ ચૂપચાપ પોતાનો આધાર, પાન, પ્રોપર્ટી પેપર અને મેડિકલ કોમ્પિટિશન રિપોર્ટ રાખી. અમિતે ક્લાર્કને એક લેખિત વાંધા નોટિસ આપી જેમાં સ્પષ્ટ લખ્યું હતું કે સુધા સંપત્તિની માલિક છે, કોઈ પણ ત્રીજા પક્ષને ટ્રાન્સફર ઓથોરિટી આપવામાં આવી નથી અને જો કોઈ જીપીએ પીઓએ રજૂ કરવામાં આવે તો ચકાસણી વિના સ્વીકારવામાં ન આવે. ક્લાર્કે અડધી નજરથી જોયું. મેડમ, અપોઇન્ટમેન્ટ કયા નામથી છે? સુધાએ કહ્યું, મને નથી ખબર, બસ મારી પ્રોપર્ટી સાથે જોડાયેલી છે. ક્લાર્કે સિસ્ટમમાં કંઈક ટાઈપ કર્યું અને પછી તેની ભમરો ઊંચી થઈ. આ અપોઇન્ટમેન્ટ નીરજ શર્મા તરફથી રિક્વેસ્ટ થઈ છે અને ડોક્યુમેન્ટ જીપીએ અટેચ છે. સુધાના પેટમાં જાણે બરફ ઉતરી ગયો. અમિતે તરત કહ્યું, પ્લીઝ હોલ્ડ ધ ફાઇલ. ઓનર હાજર છે. વી કન્ટેસ્ટ ધ જીપીએ. પુટ ઇન ઓન રેકોર્ડ. ડેપ્યુટેડ ઇન્સ્ટ્રુમેન્ટ. ક્લાર્કે ઉપર ઓફિસરને બોલાવ્યા. ઓફિસરે સુધાને જોયા. એક વૃદ્ધ મહિલા, શાંત ચહેરો, પણ આંખોમાં સ્પષ્ટતા. મેડમ, જો તમારી સહી છે તો અમારે વેરીફાઈ કરવું પડશે. સુધાએ તે જ શાંતિથી કહ્યું, વેરીફાઈ કરો. અને હું ઈચ્છું છું કે વેરિફિકેશન મારી સામે થાય, કોઈ પણ ટ્રાન્સફર મારી સંમતિ વિના નહીં. ઓફિસરે માથું હલાવ્યું. ઠીક છે, અમે ડોક્યુમેન્ટને અંડર ઓબ્ઝર્વેશન માર્ક કરી રહ્યા છીએ. હમણાં કોઈ રજિસ્ટ્રેશન નહીં થાય જ્યાં સુધી વેરિફિકેશન ક્લિયર ન થાય. સુધાને લાગ્યું કે તેની કરોડરજ્જુમાં જાણે ફરીથી તાકાત પાછી આવી. આ જીત નહોતી, પણ આ તે જ પહેલી દોરડી હતી જે પડતા માણસને પકડી લે છે. બહાર નીકળતા જ અમિતે કહ્યું, હવે તરત કોર્ટ, આપણે ઇમરજન્સી ઇન્જેક્શન ફાઇલ કરીશું જેથી કાયદાકીય રીતે વેચાણ, ટ્રાન્સફર પર રોક લાગી જાય. અને સાથે જો કોઈ જીપીએ ખરેખર જેન્યુઇન પણ હોય તો તેને રદ, કેન્સલ કરવાનું ઔપચારિક ડીડ પણ બનાવવું પડશે. સુધાએ એક પળ માટે આકાશ તરફ જોયું. તેને મોહનની યાદ આવી
તે હંમેશા કહેતા હતા, કાગળ વાંચીને સહી કરવી. સુધા, પ્રેમ પોતાની જગ્યાએ પણ સાવધાની પણ. તેણે મનમાં બસ એટલું કહ્યું, હવે હું સાવધાનીને પણ પ્રેમથી નિભાવીશ. બપોર સુધીમાં તેઓ કોર્ટ પહોંચી ગયા. અમિતે બધી તાત્કાલિકતા સાથે પિટિશન તૈયાર કરી, ઇન્જેક્શન, કેવિએટ અને એક મજબૂત એફિડેવિટ, જે કોઈ પણ પ્રકારની બળજબરી, જાલસાજી શંકાસ્પદ છે. જજે તે જ દિવસે સુનાવણી રાખી, કારણ કે સગીર બાળક અને વૃદ્ધ દુર્યોપક બળજબરી એંગલ દેખાઈ રહ્યો હતો. અમિતે કોર્ટમાં ખૂબ સીધા શબ્દોમાં કહ્યું, ધીસ ઇઝ નોટ અ ફેમિલી ડિસઅગ્રીમેન્ટ. This is an attempt to inhibitly control an adult assent using a questionable instrument and intimidation tactics involving a minor. આ પારિવારિક અસંમતિ નથી. આ એક શંકાસ્પદ સાધન અને સગીરને સામેલ કરતી ધમકીની યુક્તિઓનો ઉપયોગ કરીને એક વૃદ્ધના સંપત્તિ પર ગેરકાયદેસર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ છે. જજે ફાઇલ જોઈ, વાંધા નોટિસ જોઈ, મેડિકલ રિપોર્ટ જોઈ, બેંક એલર્ટના પગલાં જોયા, વચગાળાનો ઓર્ડર, સ્ટેટસ કો ઓન પ્રોપર્ટી, નો ટ્રાન્સફર, નો રજિસ્ટર, ટીલ ફર્ધર વેરિફિકેશન, રિસ્પોન્ડ ટુ ફાઇલ રિપ્લાય. સુધાએ શ્વાસ છોડ્યો. એવું લાગ્યું જાણે એક ભારે પથ્થર છાતી પરથી હટી ગયો હોય. પાછા ફરતી વખતે અમિતાએ એક વધુ પગલું ભર્યું. પીઓએ રેવોકેશન ડીડ. તેમણે સબ રજિસ્ટ્રાર પાસે એ રેવોકેશન ડીડ રજીસ્ટર કરાવ્યું અને એક જાહેર નોટિસનો ડ્રાફ્ટ બનાવ્યો, 2 અખબારોમાં પ્રકાશિત કરવા માટે, જેથી કોઈ પણ ત્રીજો પક્ષ સદભાવનાથી ખરીદીનું બહાનું ન બનાવી શકે. સુધા માટે આ બધું નવું હતું, પણ તે શીખી રહી હતી. સુરક્ષા માત્ર ઘરની સાંકળ નહીં, રેકોર્ડ પણ છે. સાંજે ઘરે આવતા સિયાએ પૂછ્યું, દાદી, હવે બધું ઠીક છે? સુધાએ તેને છાતી સરસી ચાંપી. હવે સત્ય તરફ વસ્તુઓ ચાલી રહી છે અને સત્ય ધીમે ચાલે છે, પણ પડતું નથી. તે જ રાત્રે ડોરબેલ ફરી વાગી. આ વખતે સુધાએ ચેન લગાવીને દરવાજો ખોલ્યો તો સામે રાધિકા એકલી ઊભી હતી. નીરજ નહીં, ડૉક્ટર નહીં, બસ રાધિકા. આંખોમાં થાક અને ચહેરા પર તે ડર જે ત્યારે આવે જે કોઈની ચાલ પકડાઈ જાય. માં, મને અંદર આવવા દેશો? સુધાએ દરવાજો થોડો ખોલીને કહ્યું, આવ, પણ તને ખબર છે હવે આ ઘર ભરોસા પર નહીં, બાઉન્ડ્રીઝ પર ચાલશે. રાધિકા અંદર બેસતા જ રડી પડી. માં, હું ફસાઈ ગઈ. નીરજે કહ્યું હતું, આ બધું ફક્ત સલામતી માટે છે. તેણે કહ્યું હતું, તમે સહી કરી દેશો તો બધું સ્મૂથ થશે અને તે પૈસા બિઝનેસમાં. સુધાએ ધીમેથી પૂછ્યું, કેટલા? રાધિકાએ નજર ઝુકાવી લીધી. બહુ, હું ચોક્કસ નહીં. પણ સુધાએ તેને રોકી નહીં. તેણે બસ કહ્યું, સગુનની રિપોર્ટ બધું જણાવી દેશે. જૂઠથી સારું છે, સાફ સત્ય. રાધિકાએ ધ્રુજતા અવાજે કહ્યું, માં, હું મારી દીકરી ગુમાવવા નથી માંગતી. નીરજ બોલી રહ્યો છે કે જો બધું ફેલ થઈ ગયું તો તે કસ્ટડીવાળી વાત કરશે. તે બોલશે કે તમે અસ્થિર છો અને હું ડરી ગઈ. સુધાએ એક પળ આંખો બંધ કરી. તેના મનમાં ગુસ્સો ઉઠવા માંગતો હતો, પણ તેણે તેને ઊંચો ન થવા દીધો. રાધિકા, સુધાએ ખૂબ શાંત સ્વરે કહ્યું, સિયા કોઈ હથિયાર નથી, તે બાળકી છે અને જો તું ખરેખર માં છે તો પહેલાં તેને આ રમતમાંથી બહાર કાઢ. રાધિકાએ માથું હલાવ્યું. હું પ્રયાસ કરીશ. પણ નીરજ, સુધાએ તે જ શાંતિથી કહ્યું. હવે પ્રયાસ શબ્દ ખુદ નાનો છે. હવે પગલાં જોઈએ. રાધિકાએ અચાનક પોતાની હેન્ડબેગમાંથી એક ફાઇલ કાઢી. આ ઓરિજિનલ જીપીએ નથી, પણ આ તે જ ડ્રાફ્ટ છે જે તેણે બનાવ્યો હતો. તેણે મને કહ્યું હતું, બસ સહી કરાવી લે. માં, હું શપથ લઉં છું, મેં તમને છેતરવા માટે નહીં. સુધાએ તેને વચ્ચે રોકી. રાધિકા, તે સહી કરાવી કે નહીં? રાધિકાની આંખોમાંથી આંસુ પડવા લાગ્યા. મેં તે પેપર્સ તમારા સામે રાખ્યા હતા અને કહ્યું હતું, ઇન્સ્યોરન્સ રિન્યુઅલ છે અને તમે. સુધાએ ધીમેથી માથું હલાવ્યું. તે જાણતી હતી તેના દિલની અંદર ક્યાંક આ સત્ય પહેલાંથી બેઠું હતું. ઠીક, સુધાએ કહ્યું, હવે તું સાંભળ, હું તને બરબાદ નથી કરવા માંગતી, પણ હું તને બચાવવા માટે પોતાને ડૂબાડીશ પણ નહીં. રાધિકાએ ભીની આંખોથી જોયું. તો હવે શું થશે? સુધાએ એક લાઈન બોલી, જે માની પણ હતી અને એક સમજદાર ઇન્સાનની પણ. પરિણામ પણ હશે અને સુધારાનો મોકો પણ હશે જો તું ખરેખર બદલવા માંગે છે. બીજા દિવસે સગુનની પ્રારંભિક રિપોર્ટ આવી ગઈ. તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું, કેટલાક મહિનાઓમાં અસામાન્ય રીતે મોટા ટ્રાન્સફર, એક નવા લાભાર્થી એકાઉન્ટમાં રિકરિંગ રકમ અને કેટલાક રોકડ ઉપાડ જેનો હેતુ સ્પષ્ટ નહોતો. અમિતે ફોન પર સુધાને કહ્યું, હવે આપણે નેગોશિએશન નહીં, સેટલમેન્ટ વિથ ટર્મ્સ તરફ જઈ શકીએ છીએ. આઈધર તે સહકાર આપે અને નિયંત્રણ પાછું આપે, રિવર્સર કરે, અથવા અમે ગુનાહિત ફરિયાદ આગળ વધારીએ. સુધાએ પહેલીવાર રાધિકાને એક શરત મૂકી, ખૂબ સીધી. જો તું મારી સાથે ઊભી છે તો તારે નીરજની વિરુદ્ધ સાચું બોલવું પડશે, કોર્ટમાં, પોલીસમાં, જ્યાં પણ, અને સિયાને સુરક્ષિત રાખવી પડશે. રાધિકાએ ધ્રુજતા કહ્યું, જો હું નીરજની વિરુદ્ધ ગઈ તો મારું ઘર? સુધાએ જવાબ આપ્યો, ઘર ત્યાં જ સારું છે જ્યાં સત્ય સુરક્ષિત હોય. જૂઠના ઘરમાં શાંતિ નથી હોતી. આ વાત ઉપદેશાત્મક નહોતી, આ અનુભવની વાત હતી અને રાધિકા પહેલીવાર ચૂપ થઈ ગઈ. ચૂપકીદીમાં તેણે કદાચ પોતાના જ કરેલાનું વજન અનુભવ્યું.
ત્રીજા દિવસે નીરજનો કોલ આવ્યો. તેના અવાજમાં હવે મીઠાશ નહોતી. માં, તમે કોર્ટ કચેરી કરી દીધી, હવે સોસાયટીમાં શું થશે? સુધાએ ખૂબ હળવા સ્વરે કહ્યું, સોસાયટી મને રોટલી નથી આપતી નીરજ, મારી સુરક્ષા પણ નહીં. તે કામ મારે કરવું પડે છે. નીરજે ગુસ્સામાં કહ્યું, તમે સમજતા નથી, તમે અમારી પ્રતિષ્ઠા. સુધાએ વચ્ચે કહ્યું, પ્રતિષ્ઠા સત્યથી બને છે અને સત્ય તે ખરાબ કર્યું છે. નીરજે ધમકી આપી હું સિયાને, અને અહીં સુધાનો અવાજ પહેલીવાર ઊંચો થયો, પણ છતાં નિયંત્રિત. સિયાનું નામ ફરી લીધું તો આગલું પગલું FIR હશે. અત્યાર સુધી મેં તને કાયદા પહેલાં માણસાઈનો મોકો આપ્યો છે. તને બરબાદ ન કર. ફોન કટ થઈ ગયો. તે સાંજે રાધિકા અચાનક સુધાના પગમાં બેસી ગઈ. માં, હું થાકી ગઈ છું. હું જૂઠ કરતા થાકી ગઈ છું. હું માનું છું કે મેં ખોટું કર્યું. સુધાએ તેના માથા પર હાથ રાખ્યો. ખોટી માની લેવું શરૂઆત છે, હવે સાચું કરવું એ અસલી કામ છે. અમિતે એક મધ્યસ્થી મીટિંગ રખાવી, એક તટસ્થ જગ્યાએ, કેમેરા રેકોર્ડિંગની પરવાનગી નહીં, બસ કાયદાકીય મિનિટ્સ. નીરજ આવ્યો, પણ તેનો ચહેરો સખત હતો. તેણે વિચાર્યું હતું કે તે દબાણ કરીને સુધાને ઝુકાવી દેશે, પણ તેને ખબર નહોતી સુધા હવે ભાવનાથી નહીં, તૈયારીથી બેઠી હતી. અમિતે શાંતિથી બધા મુદ્દાઓ રાખ્યા. ઇન્ટરીમ સ્ટે અસ્તિત્વમાં છે, રજિસ્ટ્રેશન બ્લોક્ડ, બેંક પ્રતિબંધો જગ્યાએ છે, ફોરેન્સિક ટ્રેલ સંકેત આપે છે. જો તમે ચાલુ રાખશો તો છેતરપિંડી, જાલસાજી, ધમકી માટે ગુનાહિત ફરિયાદ આગળ વધશે. નીરજે હસવાનો પ્રયાસ કર્યો. તમે શું સાબિત કરી લેશો? ત્યારે જ સગુને એક લાઇનમાં કહ્યું, ટ્રાન્સફર અને લાભાર્થી મીપિંગ ઓલરેડી ડોક્યુમેન્ટ છે અને સહીના પ્રેશરની અસંગતતા ફ્લેગ્ડ છે. નીરજના ચહેરાનો આત્મવિશ્વાસ થોડો ઢીલો પડ્યો. અમિતે શરતો જણાવી, કોઈ ડ્રામા નહીં, પ્રોપર્ટી પર કોઈ પણ OPOએ, GPA તો ત્યાગ, લેખિત બાંયધરી, જે પૈસા ટ્રાન્સફર થયા તેનું શેડ્યુલ સાથે રિપેરમેન્ટ અથવા એસેટ એડજસ્ટમેન્ટ, રાધિકાની સ્વતંત્ર સંમતિ અને નિવેદન કે વૃદ્ધો વિરુદ્ધ ખોટા અજ્ઞતાના નેરેટિવ નહીં ચાલે. સિયાએ લાભ ઉઠાવવાનું સાધન ન બનવાની કડક બાંયધરી. જો ઉલ્લેખન થયું તો તાત્કાલિક ગુનાહિત પગલાં. નીરજ થોડીવાર ચૂપ રહ્યો. પછી તેણે તે જ જૂનો કાર્ડ રમ્યો. તમે તમારી દીકરીનું ઘર તોડી રહ્યા છો. સુધાએ પહેલીવાર તે મીટિંગમાં સીધા નીરજની આંખોમાં જોઈને કહ્યું, હું મારી દીકરીનું ઘર નથી તોડી રહી, હું મારી દીકરીને જૂઠના ઘરમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવી રહી છું. તૂટવું પહેલાં શરૂ થઈ ચૂક્યું હતું, જ્યારે તે મારી દીકરીનો ઉપયોગ મારી વિરુદ્ધ કર્યો. નીરજે રાધિકા તરફ જોયું. રાધિકાની આંખોમાં હવે ડર નહોતો, શરમ હતી અને એક નિર્ણય પણ. નીરજ, તેણે ધીમા પણ સ્પષ્ટ સ્વરે કહ્યું, બસ હવે આ બધું બંધ કર. હું સિયાને આમાંથી બહાર રાખવા માંગુ છું અને હું મા સાથે લડીને જીવી શકતી નથી. નીરજે દાંત પીસ્યા. તેણે સમજી લીધું, તેનું સૌથી મજબૂત હથિયાર રાધિકા હવે તેના હાથમાંથી સરકી રહ્યું છે. બીજા અઠવાડિયે કાગળનું કામ પૂરું થયું. રેઓકેશન ડીડ રજીસ્ટર થયું. જાહેર નોટિસ પ્રકાશિત થઈ. કોર્ટ સ્ટેનું વિસ્તરણ, બેંક કન્ફર્મેશન અને સૌથી મહત્વપૂર્ણ, સુધાએ પોતાની એસ્ટેટ પ્લાનિંગને ભાવના નહીં પણ સંરચનામાં બદલ્યું. તેણે એક સરળ પ્રાઇવેટ ટ્રસ્ટ બનાવ્યું, જેમાં સિયાના શિક્ષણ અને ભવિષ્ય માટે ફંડ્સ લોક કરવામાં આવ્યા. ટ્રસ્ટની અમિત ન બન્યો, કારણ કે સુધા ઈચ્છતી હતી કે પ્રોફેશનલ ટ્રસ્ટી કમ્પ્લાયન્સ ઓવરસાઇટ હોય, જેથી ભવિષ્યમાં પારિવારિક દબાણ ટ્રસ્ટને હલાવી ન શકે. રાધિકાને લાભાર્થી બનાવવામાં આવી, પણ શરતો સાથે, જ્યાં દુરુપયોગ પર આપોઆપ પ્રતિબંધો હોય. આ કડવાશ નહોતી, આ શીખ હતી. જ્યારે બધું પટાવટ થઈ રહ્યું હતું, કોલોનીમાં ગણગણાટ શરૂ થયો. સાંભળ્યું, સુધાજી કોર્ટ ગયા પોતાના જમાઈની વિરુદ્ધ. અરે, આ તો ફેમિલી મેટર છે, લોકો શું કહેશે? એક દિવસ મંદિરમાંથી પાછા ફરતી વખતે પાડોશની એક આંટીએ કટાક્ષ કર્યો, સુધાજી, દીકરીને આમ કોર્ટમાં ઢસડવી ઠીક છે શું? સુધાએ ખૂબ શાંતિથી કહ્યું, આંટીજી, મેં દીકરીને નથી ઢસડી, મેં સત્યને બચાવ્યું, દીકરીને બચવાનો મોકો આપ્યો અને તે આગળ વધી ગઈ. ત્યારે સમજી ચૂકી હતી, લોકો શું કહેશે? આ નહીં, સત્ય શું છે, આ જરૂરી છે. રાધિકા થોડા દિવસ પછી સુધાના ઘરે આવી. આ વખતે તેના હાથમાં કોઈ ફોર્મ નહોતું, કોઈ ફાઇલ નહીં, બસ સિયા માટે રંગબેરંગી સ્કેચબુક હતી. સિયાએ પહેલા માને જોઈને ખચકાટ બતાવ્યો. રાધિકાએ ઘૂંટણીએ બેસીને કહ્યું, સિયા, મમ્મીએ ભૂલ કરી. મમ્મી હવે દાદીને હર્ટ નહીં કરે. સિયાએ સુધા તરફ જોયું, જાણે પરવાનગી માગી રહી હોય. સુધાએ બસ એટલું કહ્યું, સાચું બોલવું સૌથી મોટી બહાદુરી છે બેટા. રાધિકાની આંખો ભીની થઈ ગઈ. માં, શું તમે મને માફ કરી શકો છો? સુધાએ ઊંડો શ્વાસ લીધો. માફ કરવાનો મતલબ એ નથી કે બધું પહેલાં જેવું થઈ જશે. માફ કરવાનો મતલબ એ છે કે હું મારા દિલમાં ઝેર નહીં રાખું, પણ બાઉન્ડ્રીઝ રહેશે. ટ્રસ્ટ પાછું આપવામાં સમય લાગે છે. રાધિકાએ માથું હલાવ્યું. હું સમજુ છું. નીરજનું શું થયું? નીરજે બહારથી તો સેટલમેન્ટ માની લીધું, પણ તેના અંદરનો ઘમંડ તરત ન તૂટ્યો. તેને સમજાઈ ગયું હતું, હવે સુધાને ડરાવીને ઝુકાવી શકાય નહીં.
તેણે થોડા સમય સુધી રાધિકા પર દબાણ કર્યું, પણ પહેલીવાર રાધિકાએ મજબૂતીથી કહ્યું, જો તે સિયાને કે માને ફરી ધમકાવ્યા તો હું તારી સાથે નહીં રહું. ક્યારેક ક્યારેક ઇન્સાનની અસલી હાર પોલીસ કે કોર્ટથી નથી થતી. તેની હાર ત્યારે થાય જ્યારે તેના પોતાના ઘરના લોકો તેના જૂઠને અપનાવવાનું બંધ કરી દે છે. સુધાએ નીરજને કચડી નાખવાનો પ્રયાસ ન કર્યો. તેણે બસ સત્યના રસ્તામાં તેને ઊભો ન રહેવા દીધો. આજ તેનો સાયલન્ટ જસ્ટિસ હતો. કાયદો, રેકોર્ડ અને શાંત સાહસ. થોડા મહિના પછી એક રવિવારે સવારે સુધા છત પર છોડવાઓને પાણી પાઈ રહી હતી. સિયા પાસે બેસીને ડ્રોઈંગ કરી રહી હતી. સિયાએ અચાનક પૂછ્યું, દાદી તમે આટલા સ્ટ્રોંગ કેવી રીતે છો? સુધા હસી, સ્ટ્રોંગ કોઈ જન્મથી નથી હોતું બેટા. જ્યારે કોઈ તમારા પ્રેમને નબળાઈ બનાવી દે ત્યારે તમે શીખો છો કે પ્રેમને કેવી રીતે પ્રોટેક્ટ કરવો. સિયાએ પેન્સિલ ચલાવતા કહ્યું, તો દાદી તમે મમ્મીથી નારાજ નથી? સુધાએ આકાશ તરફ જોયું. નારાજગી દિલ ભારે થાય છે. હું દિલ હળવું રાખવા માંગુ છું, પણ એનો મતલબ એ નથી કે હું ખોટાને સાચું બોલી દઉં. સત્ય અલગ છે, પ્રેમ અલગ છે. પછી તેણે સિયાનો ખભો થપથપાવ્યો. તું બસ આ શીખ, કોઈને પણ બ્લાઇન્ડ ટ્રસ્ટ ન આપ. આદર કર પણ બાઉન્ડ્રીઝ રાખ. તે દિવસે પહેલીવાર સુધાને લાગ્યું તેણે પોતાના ઘરને માત્ર પ્રોપર્ટીથી નથી બચાવ્યું. તેણે સિયા માટે એક પેટર્ન બનાવ્યો. તે એક છોકરી મોટી થઈને જોશે કે સત્ય માટે શાંત ઊભું રહેવું શું હોય છે. અને રાધિકા, તેને પણ જોયું કે માનો પ્રેમ નબળો નથી હોતો. બસ ક્યારેક ક્યારેક તેને કાયદાની ઢાલ પહેરવી પડે છે. વાર્તા અહીં પૂરી નથી થતી, પણ આ લડાઈનો સૌથી મોટો વળાંક આ જ હતો. જ્યારે સુધાએ બદલો ન પસંદ કર્યો, તેણે સત્ય પસંદ કર્યું. તેણે કોઈને નીચું ન દેખાડ્યું. તેણે બસ પોતાને ફરીથી ઊંચું કરી લીધું. જો તમને આ વાર્તા પસંદ આવી હોય અને તમે આવી જ વધુ રિયલ ફીલ ઇન્ડિયન ફેમિલી થ્રિલર સ્ટોરી ઈચ્છતા હોવ, જ્યાં ન્યાય અવાજથી નહીં પણ પુરાવાઓથી થતો હોય, તો હમણાં ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરી દો અને કમેન્ટમાં જણાવો કે તમે આ વાર્તા ભારતના કયા શહેર કે રાજ્યમાંથી સાંભળી રહ્યા છો. ધન્યવાદ.